સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ સુરતના સચિન પોલીસ મથક વિસ્તારમાં કિશોરનું બહેનની છેડતી કરે છે તેમ કંઈ અપહરણ કરી લઈ જઈ મારવાની ઘટનામાં પકડાયેલા આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સુરતમાં સામા તહેવાર સમયે અસામરિક તત્વો બેફામ બની રહ્યા હોય સુરતના સચિન પોલીસ મથકની હદમાં એક 16 વર્ષના કિશોરને બહેનની છેડતી કેમ કરે છે તેમ કંઈ 5 આરોપીઓ વિશાલ ભરવાડ, અમિત રાઠોડ, કિશન ચૌહાણ, શંકર નાયર અને બાબુ ઉર્ફે રવિ રાઠોડ સચિનના પારડી શિવનગર ખાતેથી અપહરણ કરી ગયા હતા અને સુમસાન જગ્યાએ લઈ જઈ કિશોરને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કેમ કે કિશોરના પિતાએ સચિન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તાત્કાલિક સચિન પોલીસે તપાસ હાથ ધરી કિશોરનું અપહરણ કરી લઈ જઈ મારનાર 5 આરોપીઓ વિશાલ જીવન ભરવાડ, અમિત રાજુ રાઠોડ, કિશન જમન ચૌહાણ, શંકર વિજય નાયર અને બાબુ ઉર્ફે રવિ રાજુ રાઠોડને ઝડપી પાડી તેઓને કાયદાનું ભાન કરાવી પોલીસ આરોપીઓને બનાવવાળા સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં અપહરણ સાથે રાયોટિંગનો બનાવ જે હતો એ અનુસંધાને જે આપણે 5 આરોપીઓ જે છે અમિત ભરવાડ, વિશાલ ભરવાડ, બાબુ ભરવાડ, જે શંકર અને કિશન કરીને એ લોકોને તુરંત ફરિયાદ આધારિત વિગતની ખરાઈ કરીને આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા અને જે ભોગ બનનાર હતા હિમાંશુ 16 વર્ષ અને 6 માસનો જે છોકરો હતો એને સ્થળ ઉપરથી આ લોકો કિડનેપ કરી આ જે અવાવરૂ જગ્યા ઉપર લઈને ઢોર મારે છે। જે ભોગ બનનાર છે પોતાનો જીવ બચાવીને અહીંથી ભાગે છે અને એ અનુસંધાને હાલમાં જે બનાવ બન્યો હતો જેના રિકન્સ્ટ્રક્શન પંચનામાના વિગતે હાલમાં તપાસ અધિકારી સાથે સચિન પોલીસની ટીમ આખા આવેલો છે અને એના એવિડન્સ પુરાવા મેળવવાના હાલમાં ચાલુ છે। સુરતમાં દિવાળી પહેલા જ ગુનેગારો બેફામ બની રહ્યા હોય ત્યારે પોલીસે ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે તેમ લાગી રહ્યું છે।